નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। રાજકોટથી સૌપ્રથમ સમાચાર કે જ્યાં ત્રિશુળ ચોકમાં એક બેફામ કાર ચાલકે જીવ લીધો છે। એક રાહદારીને અડફેટે લેતા સારવાર દરમિયાન આ રાહદારીનું મૃત્યુ નિપજ્યું છે। કાર ચાલકે અહીં ટુ વ્હીલર અને રાહદારીને અડફેટે લીધા હતા, જેમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી। પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે બેકાબુ કાર ચાલક દેખાઈ રહ્યો છે અને તે અડફેટે લઈ રહ્યો છે એક ટુ વ્હીલર ચાલક અને અન્ય એક રાહદારીને, જેમાં એકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક મજીઠિયાર। રોનક, આખરે કઈ રીતે ઘટી આ ઘટના અને મૃતક વિશે વધુ વિગતો મળી શકી છે? જયેશ, સવારે 7:30 વાગ્યા આસપાસની આ ઘટના છે, જ્યાં સહકાર મેઇન રોડ આવેલો છે કોઠારિયા રોડ નજીક, ત્યાંના ત્રિશુલ ચોક નજીક આ ઘટના બની હતી કે જ્યાં એક પૂરપાટ ઝડપે આવી રહેલો કાર ચાલક જે છે તે કાર પરથી કાબુ ગુમાવતા 3 જેટલા લોકોને અડફેટે લે છે, જેમાંથી 2 સાઈડમાં રાહ જોતી હતી વાહનની અને એક વૃદ્ધ છે તે વોકિંગ, એક આધેડી ઉંમરના વ્યક્તિ હતા, તે વોકિંગ કરવા નીકળ્યા હતા અને તેને અચાનક અડફેટે લીધા હતા। નલિનભાઈ સિદ્ધપુરા નામના વ્યક્તિ છે, તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું સારવાર દરમિયાન વિદ્યાર્થી છે તેમને પણ ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। પરંતુ સવારે તે ફરાર થઈ ગયો છે ને અત્યારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આ કાર ચાલકની શોધખોળ છે તે હાથ ધરી છે। જયેશ, આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર મેળવતા રહેજો। તો આખરે કાર ચાલક આ અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર છે। આ સમગ્ર દુર્ઘટનામાં, અકસ્માતમાં એક રાહદારી અને ટુ વ્હીલર ચાલક